ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન જે છે ને એ ઇન્ડસ્ટ્રીની એક એવી બાજુ બતાવે છે જે મેકર્સ નથી બતાવવા માંગતા. કારણ કે બોક્સ ઓફિસ કલેક્શન એ વસ્તુ એવી છે, એ પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે સમજો, મેકર્સ અહીંયા એવું કહેવા માંગે છે કે ફિલ્મ ગમી કે ફિલ્મ ના ગમી એ વસ્તુ મહત્વની છે. જો દર્શકોને ફિલ્મ ગમી છે, દર્શકોએ ફિલ્મને પ્રેમ આપ્યો છે તો ઇનફ છે. બોક્સ ઓફિસ કલેક્શન કંઈ મેટર નથી કરતું. આવું માનવું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેકરનું. મારો સવાલ એ છે કે ચાલો, દર્શકો છે એ માય બાપ છે, દર્શકો છે એ ટોચ પર છે, દર્શકો જે ફેસલો આપે એ માથા પર, પણ સાચા દર્શકો લેવા ક્યાં જવા? આ મારો સવાલ છે. કારણ કે તમે લોકો જે રિવ્યૂ બતાવો છો તમારી ફિલ્મના, જે દર્શકોના મોઢે તમે બોલાવો છો એ દર્શકો નથી, એ કૃત્રિમ દર્શકો છે જે તમારા દ્વારા બનાવવામાં આવ્યા છે. તો સાચા દર્શકો ક્યાં ગોતવા જવા? હું માનું છું કે દર્શકો જે ફેસલો આપે, માનો કે એક્ઝામ્પલ તરીકે તમને કહું તો એક મૂવી છે એ દર્શકોએ બહુ વખાણી, ખૂબ વખાણી, અને થિયેટરમાં રડવા માંડ્યા, નાચવા માંડ્યા અને ધૂણવા માંડ્યા, અને જે કાંઈ કહો એ દર્શકોએ બધાએ બહુ વખાણી મૂવી, બરોબર છે. અને માની લઈએ કે ચાલો આપણે સફળ થઈ ગયા, મેકર્સ એવું માની લીધું ભાઈ અમારી મૂવીને દર્શકોએ બહુ વખાણી છે અને અમને આનંદ થયો અને અમે ખુશ થઈ ગયા અને અમે સંતુષ્ટ થઈ ગયા. તો હવે એ દર્શકો સાચા હતા કે તમારા દ્વારા બનાવેલા હતા, એ ફેસલો કોણ કરશે? એનું કંઈ લેબલ તો મારું નથી ઉપર હોતું કે ભાઈ જો આ કૃત્રિમ દર્શકો છે અને આ કુદરતી દર્શકો છે, એવું કંઈ લેબલ તો મારે નથી હોતું. તો એ ચેક ક્યાં કરવું અમારે? તો એ ચેક કરવા માટે બોક્સ ઓફિસ કલેક્શન છે. હું બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આપું છું ને, એ ઇન્ડસ્ટ્રીમાં એક સિંગલ વ્યક્તિને નથી ગમતા. સિંગલ વ્યક્તિની હું વાત કરું છું, ઈચ એન્ડ એવરી પર્સન. એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ દર્શકોને ફિલ્મ ગમે અને દર્શકોને ફિલ્મ ના ગમે એ જ અમારા માટે સફળતા છે, અમારે બોક્સ ઓફિસ કલેક્શન આરે કાંઈ લેવા દેવા નથી. હું માની લઉં કે ચાલો, દર્શકોને તો ધરપકડ પણ બહુ ગમી, દર્શકોને ધબકારો પણ બહુ ગમી, દર્શકોને શુભ મંગલ ધમાલ પણ બહુ ગમી, દર્શકોને તો ક ખ ગ ઘ પણ બહુ ગમી હતી, દર્શકોને તો લાલો પણ બહુ ગમી હતી, દર્શકોને ચણિયા ટોળી પણ ખૂબ ગમી હતી, બરોબર છે. હવે આ બધી ફિલ્મોમાં તમે જુઓ, દર્શકો જે છે એ સેન્ટરમાં છે, પણ હવે એ દર્શકો સાચા છે કે ખોટા એ તમને કોઈ કીધું? ધબકારવાળાએ તમને કીધું કે ભાઈ હું જે માઇક પકડી અને એન્ટ્રી ગેટ પરથી રિવ્યૂ લઉં છું એ દર્શકો સાચા છે ખોટા તમને કોઈ કીધું? બ્રહ્મા પણ તમને કોઈ કીધું? એક પણ મૂવી તમને કીધું? તો આપણે નક્કી ક્યાંથી કરવાનું કે સાચા દર્શકોને ફિલ્મ ગમી છે કે ખોટા દર્શકોને ફિલ્મ ગમી છે? ક્યાં સાબિત થાય? તો એ બોક્સ ઓફિસ કલેક્શન ઉપર સાબિત થાય. તો એ હું તમને આપું છું. તો આ ઇન્ડસ્ટ્રીની એક બીજી બાજુ છે જે ઇન્ડસ્ટ્રીને નથી ગમતું, પણ આપણે એ શરૂ રાખવાનું છે અને શરૂ રાખવાનું થાય છે. આ સીધી અને સટાક વાત છે, બરોબર. તો સાચા દર્શકોને ફિલ્મ ગમી છે કે નહીં એ જોવા માટેનો એક જ ઉપાય છે અને એક જ માપદંડ છે, બોક્સ ઓફિસ કલેક્શન. આ વસ્તુ પ્રેક્ટિકલ છે. અહીંયા તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ આમાં કાંઈ કામ ન કરે, બરોબર છે. હું એક સોર્સ પાસેથી 4 વર્ષથી બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા લઉં છું, તો આપણને એટલો ભરોસો તો હોય જ કે ભાઈ અહીંયાથી જે આંકડા આવે છે એ ભલે 100% નહીં, પણ 75% તો સાચા હોય કે નહીં? 75%. કારણ કે આપણે 4 વર્ષથી એક જગ્યાએથી એક કલેક્શન, એક માહિતી લઈએ છીએ અને અમુક વખતે મેકર્સ દ્વારા જે માહિતી આપવામાં આવે છે બે જ્યારે સરખાવીએ છીએ તો એ 5%નો ખાલી ફેર રહી છે કે મેકર્સ દ્વારા જે આપવામાં આવે છે અને અહીંયાથી હું લઉં છું એમાં 5%નો ડિફરન્સ આવે છે. અને આવું 4 વર્ષથી હાલ્યું આવે છે. એટલે હવે હું જ્યાંથી લઉં છું ત્યાં આપણે વિશ્વાસ કરાય કે ન કરે, ખાલી મને એ તમે કહો, બરોબર. એટલે અહીંયા પાછા મને સવાલ પૂછે કે ભાઈ તું માહિતી ક્યાંથી લાવીશો, એ કેટલી સાચી છે, એ કેટલી ખોટી છે? ભાઈ હું 4 વર્ષથી, હવે કોઈ વ્યક્તિ યારે આપણે 4 વર્ષથી કોઈ વ્યક્તિને ઓળખતા હોય, બરોબર છે, અને એની ઉપર આપણે થોડો ઘણો ભરોસો તો મૂકીએ કે ને કે ભાઈ આ વ્યક્તિ છે, હું એને 4 વર્ષથી ઓળખું છું, બરોબર, અને ભરોસાને પાત્ર છે. હવે કાલ સવારે ઉઠીને આવેલું એક વ્યક્તિ તમારી અઠવાડિયા તમારે હારે રહેતું હોય, તમને એમ કે ફલાણું, તો તમે આની ઉપર વિશ્વાસ કરશો જેની યાર તમે 4 વર્ષથી ઓળખો છો, કે આની ઉપર વિશ્વાસ કરશો જેની ઉપર તમે અઠવાડિયાથી ઓળખો છો? આ પ્રેક્ટિકલ વસ્તુ છે. એટલે બોક્સ ઓફિસ કલેક્શન એક એવું માપદંડ છે જ્યાં તમને પ્રેક્ટિકલી ખબર પડશે કે સાચા દર્શકોને ફિલ્મ ગમી છે કે કૃત્રિમ દર્શકોને ફિલ્મ ગમી છે. પણ આ વસ્તુ ઇન્ડસ્ટ્રી સ્વીકારવા માટે તૈયાર જ નથી. આ સીધી અને સટ્ટ વાત છે. અત્યારે શુભ મંગલ ધમાલનું 3 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવ્યું છે. એમાં એક બહુ મોટો ડિફરન્સ આવ્યો છે, બહુ મોટો. મારી લાઈફમાં, મારા યુટ્યુબના કરિયરમાં, મારા ક્રિએટરના કરિયરમાં પહેલી વાર મેં જોયો છે. શું ડિફરન્સ છે, ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો છે, મને કાંઈ ખબર નથી, પણ એક ઇન્ફોર્મેશન છે જે હું 4 વર્ષથી એક વ્યક્તિ, એક સોર્સ પાસેથી લઉં છું. ત્યાંનું જે ડિફરન્સ, એટલે ત્યાંના જે ઇન્ફોર્મેશન, ત્યાંની જે માહિતી છે એ હું તમારી સમક્ષ રાખું છું. મેકર્સ શું કહે છે, મેકર્સે શું આપ્યું છે, ક્યાંથી આપ્યું છે, આઈ ડોન્ટ નો એન્ડ આઈ ડોન્ટ કેર અબાઉટ ધીસ. અન્ડરસ્ટેન્ડ? હું તમને 3 દિવસની માહિતી આપું છું. તો શનિવારના દિવસે 9134 ટિકિટ વેચાણી હતી શુભ મંગલ ધમાલની, અને રવિવારના દિવસે 328 ટિકિટ વેચાણી હતી. 24,990 ટિકિટ વેચાણી હતી ટોટલ શુભ મંગલ ધમાલની શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસની. 24,990, બરોબર છે. ગ્રોસ કલેક્શન તમને કહું તો શનિવારનું હતું 15,50,000 રૂપિયા અને
શનિવારનું 15,50,000 રૂપિયા અને રવિવારનું 16,51,000 રૂપિયા. એમ કરી ટોટલ ગ્રોસ 3 દિવસનું 43,70,000 રૂપિયા થાય છે. હવે નેટ કહું તમને તો નેટ 35,70,000 રૂપિયા થાય છે. આ 3 દિવસનું કલેક્શન છે. આ માહિતી હું તમને ફરીવાર કહું છું કે મેં ત્યાંથી લીધી છે જ્યાંથી હું 4 વર્ષથી માહિતી લઉં છું. અને એવું જરાય ન માનતા કે હું આંધળી માહિતી ત્યાંથી લઈ લઉં છું. એના સિવાય ઘણા લોકો, ઘણા વ્યક્તિ, ઘણા સોર્સ, ઘણા પેજ, ઘણી વેબસાઇટો છે જે લોકો માહિતી આપે છે, પણ ત્યાંથી હું માહિતી એટલા માટે નથી લેતો કારણ કે ત્યાંનો ડિફરન્સ અલગ અલગ હોય છે હંમેશાને માટે. હું ડેઈલી ચેક કરું છું, અઠવાડિયે ચેક કરું છું, 15 દિવસે ચેક કરું છું, તો પેલી માહિતી જે હોય છે એનું કાંઈ ઢંગ ધડા વગરનું હોય છે. એની માહિતી કોઈ પણ જગ્યાએથી ક્રોસ વેરીફાઈ કરો એટલે બંધ બેસતી નથી. એટલે હું બીજા એક પણ પ્લેટફોર્મ પર એક પણ જગ્યાએથી વિશ્વાસ નથી કરતો. એક જ વિશ્વાસુ જે પાત્ર છે મારી પાસે, જે સોર્સ છે, 4 વર્ષથી હું ત્યાંથી માહિતી લઉં છું. એટલે આ માહિતી ત્યાંથી આવી છે અને એનું કેવું એમ છે કે ગ્રોસ કલેક્શન 3 દિવસનું શુભ મંગલ ધમાલનું 43,70,000 રૂપિયા છે. નેટ કલેક્શન 35,70,000 રૂપિયા છે. ધેટ્સ ઇટ. મેકર્સ દ્વારા જે આંકડો આપવામાં આવ્યો છે 1 કરોડ અને 11 લાખ, એ મને નથી ખબર, પણ અહીંયા ટોટલ 67 લાખ રૂપિયા, ગ્રોસનું 67 લાખ રૂપિયાનો ડિફરન્સ આવે છે. જે હોય એ મને નથી ખબર કઈ રીતે, ક્યાંથી, શું કામ, પણ આ જે માહિતી છે તમે મારા ચેનલ સાથે 4 વર્ષથી જોડાયેલો છો અને હું જે આપું છું તમને એ ત્યાંથી જ લીધેલી માહિતી છે. બાકી બીજી વાત પછી તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરા કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.